ઉગલવાણ ગામના ખેડૂતે 17 વીઘા ડુંગળીમાં રોટાવેટર ફેરવી નાશ કર્યો। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં ચોમાસુ ડુંગળીનું વાવેતર કર્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને સારું ઉત્પાદન મળવાની આશા હતી, પરંતુ વધુ પડતો વરસાદ પડવાના કારણે અનેક ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે। કેટલાક ખેડૂતોનો પાક ખેતરમાં જ નાશ થઈ ગયો છે, તો કેટલાક ખેડૂતો હાલ માર્કેટિંગ યાર્ડમાં તેનું વેચાણ કરવા જાય છે ત્યારે તેના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી, જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। મારું નામ મુકેશભાઈ બોગાભાઈ ગજેરા, જેસર તાલુકાના ઉગલવાણ ગામે હું રહું છું અને મેં ડુંગળી વાવી હતી ચોમાસુ 17 વીઘાની। તો એ 17 વીઘાની ડુંગળીમાં વરસાદ બહુ આવ્યો એટલે એમાં મેં રોટાવેટ મારી દીધું અને પછી હવે પાછી નવી વાવણી શરૂ કરી દીધી। હવે નવી વાવણીમાં ખર્ચો તો થાય છે, પણ વાવવું તો પડે જ, ખેતી કરીએ છીએ એટલે ડુંગળીમાં મારે ચોમાસુ આજે 17 વીઘાની ડુંગળી પાડી, એમાં વીઘે 25-30 હજાર રૂપિયા નેટ રોકડા અમારા રોકેલા જાય છે, વત્તા અમારા ભાગીદાર જે હોય એની મજૂરી અમે બધું ગણીએ એટલે 35,000 રૂપિયાનો ખર્ચો અમારો હાવ રોકડા અમારા ખિસ્સાના પૈસા જાય છે। એમાંથી અમે 1 રૂપિયાની ઉપજ લીધી નથી। હાલ જે પડામાં છે એ ડુંગળી માલ સારી દીધા, હવે નવું વાવવા મળ્યા છે। એટલે કુદરતનો કેરો મોટા ભાઈ છે અને હવે એની સામે પાછો ભાવ નથી। હાલો આ ડુંગળી અમારે થાય એમ છે થોડી થોડી, માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈએ તો ત્યાં અત્યારે ડુંગળીના મણના 60 થી 70 રૂપિયા આવે। હવે અત્યારે દાડી હાલે છે અહીંયા 400 રૂપિયા રોજના। એ ડુંગળી સાંજે 2 મણ 4 કરે તો હવે એને 400 દી, પછી લઈ જવાના 50 રૂપિયા થાય। તો હવે અમારે આમાં કોઈ વાતે ભેગું ન થાય એટલે અમે રોટાવેટ મારવાના રસ્તો પકડ્યો છે। રોટાવેટ મારીને અને ઘઉં વાવી દઈએ ને ઘઉં ખાઈને વરા કાઢી નાખીએ, આવી સ્થિતિ છે અમારી। આ વર્ષે અનેક ખેડૂતોએ વાવેતર કરેલ ડુંગળીના પાકમાં નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં તેના યોગ્ય ભાવ પણ મળી રહ્યા નથી, ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાણ ગામે રહેતા ખેડૂત મુકેશભાઈ ગજેરા, જેઓએ આ વર્ષે 17 વીઘામાં ચોમાસુ ડુંગળીનું વાવેતર કર્યું હતું, તેઓએ સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ વધુ પડતો વરસાદ પડ્યો અને હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા નથી, જેથી અંતે ખેડૂત મુકેશભાઈએ નિર્ણય કર્યો અને હૃદય ઉપર પથ્થર મૂકી કઠણ કાળજે 17 વીઘાની ઊભી ડુંગળીમાં રોટાવેટર ફેરવી તેનો નાશ કર્યો છે। ખેડૂત જણાવી રહ્યા છે કે પોતે 1 વીઘા દીઠ 35,000 રૂપિયા જેટલી નુકસાની ભોગવી ડુંગળી ઉપર રોટાવેટર ફેરવી દીધું છે। ડુંગળીને કાઢી માર્કેટિંગ યાર્ડમાં તેનું વેચાણ કરવા જઈએ તો તેના પાછળ થતો ખર્ચ પણ ઊભો થઈ શકે તેવી પરિસ્થિતિ રહી નથી, જેથી અંતે તેઓએ ડુંગળી ઉપર રોટાવેટર ફેરવી તેનો નાશ કરવાનો નિર્ણય કર્યો।